જા બધી જમીન છે ને એ તને બતાવવા લઈને આવ્યો છું. ઓહો, તમે તો છુપા રસ્તમ નીકળ્યા ને કીધું એ નહીં કે આ બધી જમીન આપણી છે. આપણો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પેલા. હા, ત્યાં પાછો બોર, ત્યાં બધા નાહવાનું પેલા બધું અહીંયા. ઓહો, એટલે તમે તો બહુ પૈસા વાળા છો. અરે આ બધી જમીન છે ને એ આપણી હતી. હતી એટલે બધી વેચાઈ ગઈ, પારમેલ દીધો. એવી કેવી વેચી મારી તમે? અરે તને ફરવાનો શોખ હતો, પીઝા ખાવાનો શોખ હતો, ખબર દર 3 દિવસે ને 4 દિવસે તને પીઝા ખવડાવતો તો હું. એટલે આ બધું વેચીને તમે મને ખવડાવતા હતા? તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન. પછી તને ગાડીમાં લઈ લઈને ફરતો નતો હું બધે, કેફેમાં જતા, હોટલોમાં જમવા જતા, એ પેલું જમીન જો. હા, ત્યાં બધું કરીને ક્યાં તમે મને ફરાવાની જરૂર હતી? અરે એ તો હું કજી આવડી ગિફ્ટો નતો હાલતો, ઢીંગલા ને બધું. હા, એ આવી રહી જો અહીંયા બોરવાળી. શરમ બરમ છે કે નહીં? કઈ એ વખતે કેવું તું ખરી કે હું આ બધું જમીન વેચીને કરું છું કલર પટ્ટો? તમને તમે ધરાતા નતા શું કરીએ અમે? તો ધરાતા નતા તો કમાવું પડે. અને આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ. કેમ લઈને આવ્યા છો આજે? તું હાર માંગતી હતી ને હા, સોનાનો, હા. એના માટે આ જમીન આ સહી કરવાની છે આજે, આ પારમેલ દેવાનો, બધું પૂરું. આ બાપ દાદા એ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો, શરમ નહીં આવતી? તારા લીધે પારમેલ દીધો મેં. મારા લીધે? તમે કમાતા નહીં એના લીધે. હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી, એ પારમેલ દે તારે ધરાતી ના હોય તો બોલ. હું નહીં, તમને બુદ્ધિ ચાલવી જોઈએ. શું કર્યું અત્યાર સુધી? જમીનો વેચી, લેર કરી, ગાડીઓ લઈને ફર્યા આપણે. તો આજે આના સેટ આ કેટલા ઊભા છે એ તો છે ને આપણું કે નહીં? બધું પારમેલ દીધું. આજે આ છેલ્લો હતો રોડ ટચ ઉપર આ વીઘો વધ્યો તો એ પારમેલ દીધો. કશું વેચવાનો નહીં. પતિ જુ કાગળિયા થઈ ગયા, હું વેચવાનું નહીં. તારો સેટ આજે આવી જશે. નહીં જોતો બાપા મારા સેટ. આ જમીન રાખો આટલી. થોડી બુદ્ધિ દોડાવી હોત ને તો બધું બચી જાત. અરે મેં તો સિંહ પાડ્યો છે ભાઈ, ખર્ચો તો થાય, એમને એમ થોડી આ બધું થાય. કેટલું ફર્યા, કેટલું હર્યા, ખબર પડી? મારા ભાઈ બંધુ હજી વાંઢા પડ્યા છે, જમીનો એમની એમ પડી રહી છે. અને આપણે જમીન નહીં પણ તું તો છે ને મારા જોડે. પપ્પાએ તમારા પૈસા નાખ્યા, એકવાર જોઈ લેજો. કેટલા નાખ્યા છે? 5.5 લાખ? હા, પાછા આપી દો, આપણે જમીન લઈ લઈએ પાછી. અલ્યા ભાઈ આ તો ચોથો હપ્તો છે, 20 લાખ રૂપિયાનો હતો આટલો પટ્ટો. હવે પતિ જ્યું, આ નહીં લઈએ ને તો હમણાં તારો હારે રહેશે ને જમીને જશે. પપ્પા ગાડીનું પૂછતા હતા. બોલ ગાડીનું એ કે છે કેશ પૈસા 2 લાખ, કઈ ઓછું પડતું હોય તો લઈ આલું. બોલ. ઓછું પડે છે ને તમારું મગજ, એ લઈ લો. હે ભગવાન, આ માણસ તમે તો બુદ્ધિ જ નહીં. ઘેર હડો બધું વેચી ખાધું. તો પણ તમને લેર કરાવીને મજા કરાવી છે તો વેચીને આવી જ રીતે કરાવી લોકો છે. લેર કરાવે હે? કરે છે. અને ગાડી હવે વેચવી હતી પાછી તમારા? અરે પણ તારા જોડે જિંદગી એમને એમ થોડી જીવાય છે. ગાડી બધું માર નામે કર દો, ગાડી ને ઘર તમે તો એ વેચી મારશો. કરે છે. લે હાલો.